કેન્દ્ર સરકારે સુગર મિલોએ હવે ઉત્પાદનની 20% ખાંડ સણના કોથળામાં પેક કરીને વેચવા આદેશ કર્યો। કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોમાં રોષ। જૂટ બેગ જ્યારે ભરતા હતા ત્યારે જૂટ બેગના ભાવ વધારે મળતા હતા, કેમ કે ખાલી બેગ પાછી માર્કેટમાં વેચાય બાડાનેનું તો એના પૈસા મળતા હતા। હવે અત્યારે તો શું પોઝિશન થાય કોઈની માહિતી નથી। હવે તો 100 કિલોની તો ભરવાની છે જ નથી, 50 કિલોની ભરવાની, એટલે લગભગ 60 રૂપિયાની બેગ ગણીએ તો 60 120 રૂપિયાની બેગ ભરવાની થશે અમારે। પ્લાસ્ટિકની બેગ વાપરવાથી અમને અમારા જે ખેડૂતોના નાણાં બચતા હતા એમાં લગભગ આ વખતે 50 થી 60 રૂપિયા પર બેગે વધારે જશે। ખેડૂત પોતે પાયમાલીના આરે આવીને ઉભો છે ત્યારે સરકારનો આવો નિર્ણય કે તમારે કમ્પલસરી 20% તમારે ટોટલ સુગર પ્રોડક્શનના 20% તમારે કમ્પલસરી જૂટ બેગમાં પેક કરવાના, એ ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય છે। સરકાર શું કરવા માંગે છે ખબર નથી પડતી। પ્લાસ્ટિક બેગ તમને ખબર હોય તો 50 કિલોની પ્લાસ્ટિક બેગ 19 થી 20 રૂપિયાની આજુબાજુમાં આવતી હોય છે, જ્યારે શણની 50 કિલોની એક બેગ 65 થી 70 રૂપિયા જેવો એનો ખર્ચો થશે। એટલે ખેડૂતને ક્વિન્ટલ દીઠ જો એક બેગની વાત કરીએ તો 40 રૂપિયા અને ક્વિન્ટલ એટલે કે 100 કિલોની ખાંડની જો આપણે વાત કરીએ તો ક્વિન્ટલ દીઠ ખેડૂતોને 80 રૂપિયાનો વધારાનો ફટકો પડશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।